નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે। પરંતુ તે પહેલા વિડીયો મિત્રો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों आज भर्तीનું નોટિફિકેશન છે તે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જૂનાગઢ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જૂનાગઢ દ્વારા NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। એ મિત્રો અલગ અલગ શહેરોમાં જે જગ્યાઓ ખાલી છે અને ભવિષ્યમાં જે જગ્યાઓ ખાલી થનાર છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 10/9/2025 એટલે કે મિત્રો આજથી શરૂ કરી દેવામાં આવશે। 10/9/2025 બપોરના 12 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ થશે અને મિત્રો 20/9/2025 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે આરોગ્ય સાથીનું પોર્ટલ છે એટલે કે arogyasathi.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ 20/9/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તેમાંથી મિત્રો એક જે પોસ્ટ છે તે PHC એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જેના માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે સરકાર માન્ય સંસ્થામાંથી ઉમેદવારોએ BCom એટલે કે બેચલર ઓફ કોમર્સની ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ કોમ્પ્યુટરનો કોર્સ છે તે પાસ કરેલો જોઈએ। ઉમેદવાર પાસે એકાઉન્ટિંગ સોફ્ટવેર, MS ઓફિસ અને GIS સોફ્ટવેરની કામગીરીનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। જો અહીં 1 વર્ષ કરતા ઓછો અનુભવ હશે અને ઉમેદવાર અરજી કરશે તો તેઓની અરજી છે તે અમાન્ય કરી દેવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની જે ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। અહીં મિત્રો ફરજ છે તે PHC કક્ષાએ એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ફરજ બજાવવાની રહેશે અને ઉમેદવારોને દર મહિને ₹20,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે। તેમાં પણ ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ સરકાર માન્ય સંસ્થામાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું જોઈએ। તે સિવાય ઉમેદવાર પાસે સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ કોર્સ કર્યાનું પ્રમાણપત્ર છે તે હોવું જોઈએ અને ઉમેદવાર પાસે MS ઓફિસનું નોલેજ હોવું જોઈએ જેમ કે MS વર્ડ છે, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસનું નોલેજ છે તે હોવું જોઈએ। ડેટા પ્રોસેસિંગ, ચાર્ટ અને ગ્રાફ બનાવવા અંગેનું જરૂરી જ્ઞાન હોવું જોઈએ। તે સિવાય મિત્રો અહીં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 1 વર્ષનો ઉમેદવાર પાસે અનુભવ હોવો જોઈએ। ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગની સ્પીડ છે તે ઉમેદવારની સારી હોવી જોઈએ। જો અહીં 1 વર્ષ કરતા ઓછો અનુભવ હશે તો તેવા સંજોગોમાં ઉમેદવારની અરજી છે તે અમાન્ય એટલે કે રદ કરી દેવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। મિત્રો અહીં ઉમેદવારોએ જે ફરજ છે તે જિલ્લા કક્ષાએ DPMU એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ છે તેમાં ફરજ બજાવવાની રહેશે અને ઉમેદવારોને દર મહિને 15,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। તો આવી રીતે મિત્રો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જૂનાગઢ દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।